હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. હું છું આરતી. તમે જોઈ રહ્યા છો આરતી ડાયરી. આપણે આજે બનાવીશું દમ આલુ. એની માટે આપણે અડધો કિલો બટેકા લઈ લઈશું. તે બટેકાને આપણે સારી રીતે ધોઈને સાફ કરી લઈશું. ત્યારબાદ અડધી ચમચી મીઠું સાથે તેને બાફવા મૂકી દઈશું અને 3 સીટી થાય ત્યાં સુધી તેને બાફવા દઈશું. તે પછી આપણે ડુંગળી, ટમેટાં અને મરચાં લઈ લઈશું અને તેને મિક્સરમાં ગ્રેવી કરી નાખશું. જ્યાં સુધી ગ્રેવી થાય છે ત્યાં સુધી તમે મારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યારબાદ કઢાઈમાં આપણે 2 પડી તેલ લઈ લઈશું. ત્યારબાદ આપણે બટેકા છોલી લઈશું. ત્યારબાદ આપણે બધા મસાલા તૈયાર કરી લઈશું. તેલ ગરમ થતાં તેમાં આપણે રાઈ નાખી લઈશું. રાઈને આપણે ફૂટવા દઈશું. ત્યારબાદ 1 ચમચી તેમાં જીરું નાખી લઈશું. જીરું નાખ્યા પછી તેમાં હિંગ નાખીને તેમાં થોડાક લીમડાના પત્તા નાખીને અડધી ચમચી આપણે હળદર નાખી અને લવિંગ નાખી લઈશું. ત્યાર પછી આપણે જે ગ્રેવી બનાવી છે તેને નાખી લઈશું અને તેને સારી રીતે હલાવશું. ત્યારબાદ આપણે ગ્રેવીને થોડીક વાર ચડવા દઈશું અને ત્યાં સુધી આપણે બટેકા છોલી લઈશું. અને ગ્રેવી ચડી જાય ત્યારે તેમાં આપણે થોડુંક લાલ મરચું નાખી લઈશું, થોડુંક ધાણા જીરું નાખી લઈશું અને પછી થોડુંક મીઠું નાખી લઈશું. ત્યારબાદ તેને સરખી રીતે હલાવી લઈશું અને તેમાં થોડી કસ્તુરી મેથી નાખી લઈશું. કસ્તુરી મેથી નાખ્યા પછી તેને સરખી રીતે બરાબર મિક્સ કરી લઈશું. ત્યાર પછી તેમાં બાફેલા બટેકા એડ કરી લઈશું. ત્યાર પછી તેને સારી રીતે મિક્સ કરી લઈશું. ત્યાર પછી આપણે 1 વાટકીમાં 3 ચમચી દહીં લઈશું. તે દહીંમાં આપણે થોડુંક મરચું, પછી થોડુંક ધાણા જીરું અને થોડુંક મીઠું નાખી લઈશું. તે દહીંને સરખી રીતે હલાવીને આપણે ત્યારબાદ તેને સારી રીતે એડ કરી લઈશું. ત્યારબાદ તેમાં 1 વાટકી પાણી એડ કરી લઈશું. ત્યારબાદ તેને થોડીક વાર આપણે ચડવા મૂકી દઈશું. ત્યારબાદ આપણે એમાં 1 ચમચી એવરેસ્ટ મસાલો નાખી લઈશું. તે પછી 5 મિનિટ આપણે ચડવા દઈશું. ત્યારબાદ ગાર્નિશિંગ માટે આપણે થોડાક ધાણા નાખી લઈશું. હવે આપણા તૈયાર થઈ ગયા છે ટેસ્ટી દમ આલુ.